વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ વિશે અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ કે મૃદાવરણ છે અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને આપણે મૃદાવરણીય ભૂતકતી કે પ્લેટ કહે છે. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ એટલે કે જે પ્લેટો છે એ અલગ અલગ દિશાઓમાં ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે. આ પૃથ્વીની અંદર પીગળેલા મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો રહે છે. હવે પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. હવે પૃથ્વીની જે ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આપણે આંતરિક બળ એટલે કે એન્ડોજેનિક ફોર્સ કહે છે. અને જે બળ પૃથ્વી સપાટી પર ઉત્પન્ન થાય છે તેને આપણે બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે કે કહેવામાં આવે છે. હવે આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ, ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર આપણે પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, તેને આપણે જ્વાળામુખી કહેવામાં આવે છે. આમ મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર જે કંપન થાય છે, આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને આપણે ભૂકંપ કહે છે કે ઓળખવામાં આવે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે એટલે તેને આપણે ઉદ્ગમ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ પેદા કરે છે. જેવી રીતે આપણે પાઠ સમજાવ્યો ત્યારે આપણે સમજૂતી આપેલ છે. હવે ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. હવે નિર્ગમન કેન્દ્ર એટલે કે અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. આ ઉપરાંત ભૂકંપની આગાહી છે એ આપણે સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે આપણે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે, જેના પરથી આપણે ભૂકંપની જાણ થઈ શકે છે. મુખ્ય ભૂમિ સ્વરૂપો: ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી પર સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને આપણે ઘસારણ કહીએ છીએ. પવન, જળ વગેરે ઘસાણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને આપણે પરિવહન કહીએ છીએ. એટલે કે એક વસ્તુ એક જગ્યાએ બીજી જગ્યાએ જે વહન થતું હોય તેને પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. હવે આપણે ભૂમિ સપાટીમાં આપણે દરેક જગ્યાએ એક સરખી ભૂમિ જોવા મળતી નથી. દરેક જગ્યાએ અલગ અલગ ભૂમિના પ્રકારો, સ્વરૂપો જોવા મળે છે. હવે નદીનું કાર્ય: નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને આપણે જળપ્રપાત કે જળધોધ કહીએ છીએ. જે આપણે ઉપરથી સીધું પાણી ડુંગર ઉપરથી, પર્વત ઉપરથી પડતું હોય તેને આપણે જળધોધ, જળપ્રપાત એવી રીતના આપણે ઓળખીએ છીએ. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને આપણે સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો છે એ સમય જતાં ખૂબ જ નજીક
આવી જતાં લગભગ થોડા ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો છે એ નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. હવે નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી છે એ રહી જાય છે. તેને આપણે નળાકાર સરોવર કહે છે, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહે છે. આપણે અત્યારે વરસાદી વાતાવરણમાં ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે પૂર આવ્યું એવું, અને તેના હિસાબે ત્યાં કાપ, માટી, કાદવ, કીચડ એવું બધું જોવા મળતું હોય છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે, એટલે કે બને છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપના, માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ એટલે કે ઢગલાઓ રચે છે, ત્યારે તેને આપણે કુદરતી તટબંધ કહે છે. હવે સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને આપણે શાખા પ્રશાખા તરીકે ઓળખવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. હવે પૂરના મેદાન અને તટબંધ. એમાં પૂરનું મેદાન, નદી સ્તર, કાપનું સમતલ મેદાન, એ બધું ખ્યાલ આવે છે જેના પરથી. હવે સમુદ્ર મોજાનું કાર્ય. હવે સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો આપણે છે એ બનાવે છે. હવે સમુદ્રના મોજા છે એ સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. તેને આપણે સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય એટલે કમાન બને છે, જેને આપણે મહેરાબ તરીકે પણ ઓળખીએ છીએ. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત જે છે એ દિવાલો જ રહે છે. દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને આપણે સ્ટેક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને આપણે સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. હવે આગળ જોઈએ હિમનદીનું કાર્ય. હિમનદી છે એ હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, યુ આકારની ખીણ. હવે હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવર એટલે કે ટારનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. હવે આગળ જોઈએ પવનનું કાર્ય. હવે પવન. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આકાર સાંકડો અને મથાળું છે એ મોટું રહે છે. રણમાં ભૂક્ષત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂક્ષત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂક્ષત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. તેને આપણે ઢૂવા એટલે કે બારખંડ કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે, તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોહેસ કહે છે.
ચીનમાં મોટા લોએસ્ટ નિક્ષેપ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.